રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા કાંદીપાન ચોક અને જેતપુર રોડ પર બસ સ્ટેન્ડને જોડતો પુલ વચ્ચે આવેલા ઢાંકણા તૂટેલી હાલતમાં લોકો અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો. ધોરાજીમાં આવેલા હાર્ડસમા વિસ્તાર એટલે જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતો કાંદીપાન પાસે વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણું થોડા સમય પહેલા બનાવેલું છે તે તૂટી જતા રાહદારી વાહન ચાલકોને ભારે અકસ્માત સતાવી રહ્યો છે. લગભગ 2 મહિના પહેલા આરસીસી રોડ માટે આ રોડ રસ્તો બંધ કરવામાં આવ્યો. લોકોને ફરી જવું પડતું. અંદાજે 15 દિવસ પહેલા કાંદીપાન પાસે વચ્ચોવચ્ચ એક કુંડી પાણી માટેના નિકાલની બનાવવામાં આવી છે, પણ આ કુંડીના ઢાંકણાનું આયુષ્ય જાજો સમય રહ્યું નથી. કુંડીનું ઢાંકણું તૂટી જવા પામ્યું ત્યારે આ વિસ્તારમાં રોજના અસંખ્ય વાહનો નીકળતા હોય છે. આ ઢાંકણું તૂટેલું હોય ત્યાં તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. સ્થાનિક લોકો અકસ્માત ન થાય તે માટે પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ બેરિકેડ ગોઠવવામાં આવ્યા ન હતા. હજુ આ ઢાંકણાની તૂટેલી હાલત જ જોવા મળી રહી છે. વાહન ચાલકોને ભારે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કામોમાં ભ્રષ્ટાચાર થયું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા. ધોરાજીના ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે. જવાબદાર તંત્ર એકબીજાને ખો આપતા જોવા મળ્યા. વાહન ચાલક અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. પોતાને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરએનબી વિભાગ હોય કે નગરપાલિકા તંત્રને કે લોકોની ફરિયાદનું નિરાકરણ લઈ આપવામાં અસફળ રહ્યું છે. ત્યારે લોકોની તકલીફો ક્યારે દૂર થશે તે મોટો પ્રશ્ન છે. ધોરાજી કાંતિ ચોક અને બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર અસંખ્ય વાહનો રોજ નીકળે છે. ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસ ત્યાં તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે. એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. નાના મોટા અકસ્માત થાય છે, વાહન સ્લીપ થઈ જાય છે. અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક તે રિપેરિંગ કરવા વિનંતી. કેવી તકલીફ પડે છે? તકલીફ વાત જવા દો, ઘણા વાહનો સ્લીપ થઈ જાય છે, અમને તકલીફ પડે છે. શું કહેશો તમે આ તંત્રને? તાત્કાલિક રિપેરિંગ થઈ જવું છે. મારું નામ સલીમ મુગલ. હાલ ધોરાજી શહેરના કાંતિપાન વિસ્તાર પાસે બસ સ્ટેન્ડને જોડતો મેઇન રોડ છે. ત્યાં ધોરાજી શહેરમાં અનેક વાહનો સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ જે નવો રોડ છે જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું. આ તો અહીંના સ્થાનિક લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે જે ગટરની આસપાસ પથ્થરો મૂકી અને કપડું બાંધવામાં આવ્યું છે. ધોરાજી શહેરના વિવિધ વિસ્તારો હોય, જે આરએનબી ના હોય, ધોરાજી નગરપાલિકાના હોય, એમાં મોટા ભાગના રોડ રસ્તાઓમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે. તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.